તો ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે હવે આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાય 9.4ના દાખલા નંબર 17થી આગળ વધીશું. તમે પાન નંબર 331 ઉપર જતા રહો. ચાલો, રકમ હું પુસ્તકમાંથી વાંચું છું, તમે અંદર ધ્યાન રાખો. જે વક્રના કોઈપણ બિંદુ XY આગળ સ્પર્શકના ઢાળ અને તે બિંદુના વાયયામનો ગુણાકાર તે બિંદુના એક્સયામ જેટલો છે અને જે 0-2 માંથી પસાર થાય છે તેવા વક્રનું વિકલ સમીકરણ શોધો. ચલો, અહીંયા વિગત આપી છે કે આપણે પહેલું વિકલ સમીકરણ બનાવીએ. તો આપણે જાણીએ છીએ કે વક્રના બિંદુ XY આગળના સ્પર્શકનો ઢાળ બરાબર કેટલો થાય? ડિવાઇડ બાય dx. હવે આપણને રકમમાં આપ્યું છે પ્રમાણે આપેલ શરત અનુસાર સ્પર્શકનો ઢાળ અને વાયયામનો ગુણાકાર. જો રકમમાં આપણને આપ્યું છે વાયયામનો ગુણાકાર તે બિંદુના x યામ જેટલો છે, તો બરાબર x. કોઈ વાર વાયયામોનો સરવાળો પણ હોય એવું પણ બની છે. હવે આ એક વિકલ સમીકરણ બની ગયું. ચાલો, એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો y dy બરાબર x dx કરી દો. વિયોજનીય ચલ. चलो, બંને બાજુ સંકલન कर दो. y² is equal to x² / 2 प्लस c લેવો તો વાંધો નહીં, હું c/2 લઈ લઉં. એટલે બે બધેથી ઉડી જાય. y² બરાબર x² પ્લસ. તો આ જે આવે મિત્રો વ્યાપક ઉકેલ આવે, મતલબ કે વક્ર સમુદાયનું સમીકરણ આવે. હવે એમાંથી એક વક્ર શોધવાનો. કયો? જે 0-2 માંથી પસાર થતો હોય. લખો, વક્ર 0-2 માંથી પસાર થાય છે. તો x ની જગ્યાએ 0 મૂકીશું, y ની જગ્યાએ -2 મૂકીશું. -2 નો વર્ગ 4 બરાબર 0 + c. c ની કિંમત 4. ચલો, એ કિંમત અહીંયા મૂકી દો એટલે વિશિષ્ટ ઉકેલ કહેવાય અથવા વક્રનું સમીકરણ કહેવાય. Therefore સમીકરણ 1 પરથી વક્રનું સમીકરણ y² બરાબર x² + 4 થશે. સમજાય છે? વક્રનું સમીકરણ એટલે વિશિષ્ટ ઉકેલ, વક્ર સમુદાયનું સમીકરણ એટલે વ્યાપક ઉકેલ. ચલો, હવે જોઈએ આગળનો દાખલો. શું કહે છે પુસ્તકમાં? જુઓ, વક્રના કોઈપણ બિંદુ XY આગળ સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને બિંદુ -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતાં બમણો છે. -2 1 માંથી પસાર થતો હોય તો આ વક્રનું સમીકરણ શોધો. શું કહે છે? જુઓ, પહેલા આપણે આ વાક્ય તો લખી દઈએ, કોપી પેસ્ટ કરી દઈએ. વક્રના બિંદુ XY આગળના સ્પર્શકનો ઢાળ
બરાબર ડિવાઈડ બાય x. હવે શું કહે છે? આ ઢાળ એ સ્પર્શ બિંદુ અને બીજું એક બિંદુ બેને જોડતી રેખાના ઢાળ કરતાં બમણો છે. એટલે આ સ્પર્શ બિંદુ થઈ ગયું. તમે આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ લખ્યો એટલે આ સ્પર્શ બિંદુ થઈ ગયું. એટલે આપણે લખીએ તેમજ xy અને જો સ્પર્શ બિંદુ અંદર જોઈ લઈએ -4 -3 ને જોડતી રેખાનો આ સુધી કાઢીએ. આ બેમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધી કાઢીએ. તો બે બિંદુમાંથી જ્યારે રેખા પસાર થતી હોય એવું ખબર હોય તો એનો ઢાળ એટલે ઉપર y યામોની બાદબાકી, નીચે એ જ ક્રમમાં x યામોની બાદબાકી. એટલે y -3 અને +3, x -4 x +4. આ એ બેને જોડતી રેખાનો ઢાળ થઈ ગયો. હવે શું કહે છે? આપેલ શરત અનુસાર કોના કોના વચ્ચેનો સંબંધ છે? તો xy બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ એક dy/dx અને બીજું પેલા બેને જોડતી રેખાનો ઢાળ. આ બે વચ્ચે કંઈક સંબંધ આપ્યો છે. બે બરાબર છે એવું નથી કીધું, જોજો. બિંદુ xy આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને બિંદુ -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. એટલે આના કરતા આ બમણું છે. તો આને 2 વડે ગુણવા પડે. જો આ જેની પાછળ કરતા શબ્દ આવતો હોય એને ગુણવાનું. એને લખેલું આના કરતો એટલે આપણે આ જે કિંમત છે ને 2 વડે ગુણી નાખીએ. તો આ જે છે મિત્રો વક્રનું વિકલ સમીકરણ થયું. હવે આ વિકલ સમીકરણને આપણે ઉકેલવાનું છે. ચાલો તો શું કરીશું? વિયોજનીય ચલ કરી દઈએ. તો y + 3 નીચે લાવી દઈએ. dy/y + 3 બરાબર 2 dx x + 4. પાછળ લખી દો. આ પ્રક્રિયાને કહેવાશે વિયોજનીય ચલ. બંને બાજુ સંકલન કરી દો. 2 dx x + 4. चलो आनु संकलन थशे log y + 3 बराबर 2 log x + 4 प्लस log c લઈએ તો સારું રહેશે. c પણ લઈ શકાય, ચિંતા ના કરતા. એટલે અહીંયા આવું થશે log x + 4 નો સ્ક્વેર પ્લસ log c. log ની વચ્ચે વત્તા છે એટલે ગુણાકાર થઈ જશે c * x + 4 નો સ્ક્વેર. ચલો બંને પાસેથી log કાઢી નાખો. તો y + 3 = c * x + 4 નો સ્ક્વેર. હા મિત્રો, વ્યાપક ઉકેલ થયો વક્ર સમુદાયનું સમીકરણ. જો ધ્યાન રાખો, તમે આ બાજુ પ્લસ log c લેશો તો અહીંયા c ગુણાયેલો હશે, એ પણ સાચું છે. log c ને બદલે c લેશો તો થોડું સ્વરૂપ જુદું આવશે, એ પણ સાચું છે. હવે એને શું કીધું કે વક્ર કયા બિંદુમાંથી પસાર થવાની વાત કરે છે? એ કહે છે કે વક્ર -2 1 માંથી પસાર થાય છે.
x ની જગ્યાએ -2 મૂકવાના છે, y ની જગ્યાએ 1 મૂકવાનું છે. 1 + 3 ભૂલમાં આડું નથી યાર, કોઈ વાર ભૂલ થઈ જતી છે. -2 + 4 અને 4 = 4c. મેળવી c = આ કિંમત અહીંયા મૂકી દો. સમીકરણ 1 પરથી વક્રનું સમીકરણ શું થશે? આવા દાખલાઓ આપણે ઘણા બધા ગણાયા છે. હવે લગભગ તમને સમજમાં આવી ગયું હશે. તો 19મા દાખલા તરફ આગળ વધીએ. હવે સારા અક્ષરે ચોપડામાં લખતા રહેવા. લખવાથી સારું યાદ રહેશે અને સારું સમજાશે પણ ખરું. શું કહે છે જુઓ 19મો દાખલો. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 એકમ હોય તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શું હશે તે શોધો. બલૂનની ત્રિજ્યા કેટલી હશે તે શોધો. હવે અહીંયા શું થાય છે ભાઈ? બલૂન એટલે ગોળો, ગોળાકાર બલૂન એટલે ફુગ્ગો છે એવું તમે સમજી લો. એની અંદર હવા ભરવામાં આવે છે. ફુગ્ગામાં હવા ભરો એટલે એનું કદ વધે, એની ત્રિજ્યા પણ વધે, એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ વધે, ઘણો બધો ફેરફાર થાય. હવે જે ઘનફળ છે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. બરાબર? તો જો આપણે ધારી લઈએ કે ધારો કે t સમયે બલૂન ની ત્રિજ્યા r તથા ઘનફળ v છે. હવે એવો પ્રશ્ન પૂછો કે t સમયે ત્રિજ્યા કેટલી હશે તે શોધો. એટલે તમારે r અને t વચ્ચેનું સૂત્ર પ્રસ્તાવિત કરવાનું છે. r હોય અને આ બાજુ બધા t વાળા પદો હોય એવું એક સૂત્ર પ્રસ્તાવિત કરવાનું. બરાબર? હવે એને આપણે શું છે કે ઘનફળ ચોક્કસ દરથી વધે છે. એનો શું અર્થ થાય? મતલબ કે dv/dt = k એવું થયું, જ્યાં k અચળ છે. હવે એને એવું કીધું છે કે r અને t વચ્ચેનું સૂત્ર મેળવો. તો આમાં તો r તો આવતો નથી, તો શું કરશો? તો v નું સૂત્ર મૂકી દો. જેમાં r આવતો હોય છે ને વિના સૂત્ર બનવું 4/3 πr3 v ની જગ્યાએ મૂકી દો upon dt = k. 4/3 પાઈ બહાર કાઢી લો 4/3 પાઈ dr3/dt બરાબર. તો મિત્રો આ એક વિકલ સમીકરણ થઈ ગયું. એમાં બે ચલ છે r અને t. આ વિકલ સમીકરણ ઉકેલી દઈએ એટલે આપણને r અને t વચ્ચેનું સૂત્ર મળી જાય, વિધેય મળી જાય. તો ચાલો ઉકેલવા માટે વિયોજનીય ચલ કરી દઈએ. તો 4 પાઈ dr3/dt dr3/dt વિયોજનીય ચલ કરવામાં તમને ફાવશે.
બંને બાજુ ઉભા આપણે વિકલન કરી દઈએ. r ઘનનું t ની સાપેક્ષમાં વિકલન કરી દઈએ. 3r² * dr/dt. તમને આ સારું આવશે. બરાબર કે r ઘનનું t ની સાપેક્ષમાં વિકલન, જેમ આપણે x ઘનનું x ની સાપેક્ષમાં કે y ની સાપેક્ષમાં કરતા હોઈએ છીએ એ રીતે. તો શું તમને વિયોજનીય ચલ સારું આવે એટલે r ઘનમાં પૂછ્યું ખબર પડશે. હા બરાબર. તો આ એક વિકલ સમીકરણ થઈ ગયું. હવે વિયોજનીય ચલ બનાવી લો. r² ને dr જોડે લાવી લો, k dt કરી લો. આને કહેવાશે વિયોજનીય ચલ. ચાલો બંને બાજુ સંકલન કરી દો. આનું સંકલન થશે r³/3, એકનું સંકલન થશે t પ્રત્યે t અને વત્તા સ્વૈર અચળ c મૂકી દો. ચલો તો આ રીતનું એક સૂત્ર હાલ બન્યું. હવે જુઓ, આ તમારા માટે વ્યાપક ઉકેલ છે કારણ કે એમાં એક સ્વૈર અચળ c છે. હવે આવા પ્રશ્નમાં અચળો શોધવા માટેની સગવડ આપેલી હોય છે, જેમ આગળના દાખલાઓમાં હતી. હવે અહીંયા બે અચળો શોધવાના છે, એક c અને બીજો k. કે ભલે સ્વૈર અચળ નથી પણ એની કિંમત શોધીશું ત્યારે સમીકરણમાંથી r અને t સિવાયના અજ્ઞાતો જતા રહેશે. ચલો તો હવે એને શું કીધું છે કે શરૂઆતમાં ગોલકની ત્રિજ્યા मतलब t बराबर 0 હોય ત્યારે r बराबर 3 છે. t बराबर 0 હોય ત્યારે r बराबर 3 છે. ચલો આમાં મૂકી દો. 3 તરી 9 તરી 27, 0 મૂકશો 0 + c, 36 પાઈ બરાબર c. चलो c ની કિંમત આમાં મૂકી દો. અને સમીકરણ 1 પરથી 4/3 પાઈ r ઘન બરાબર kt વત્તા 36 પાઈ. ચલો આને સમીકરણ નંબર 2 c મળી ગયો, k શોધી કાઢીએ. હવે શું કહે છે કે જ્યારે 3 સેકન્ડ પસાર થાય છે ત્યારે ત્રિજ્યા 6 સેન્ટીમીટર થઈ જાય છે. તથા 3 સેકન્ડ પસાર થાય છે t બરાબર 3 ત્યારે r બરાબર 6 થાય છે. જામાં મૂકી દો. તો 4/3 પાઈ અહીંયા મિત્રો 6 મૂકશો એટલે 6 × 6 × 6 36 × 6 બરાબર t ની જગ્યાએ તમારે 3 મૂકવા પડશે. 3k વત્તા 36 પાઈ. આમાંથી k શોધવાનો છે. ચલો 3 2 6. બધાને 3 વડે ભાગી દો. 4 પાઈ ગુણ્યા 3 ભાગો એટલે 12 ગુણ્યા 2 k વત્તા 12 પાઈ. 3 ભૂલી ગયા? 12 × 4 = 48 પાઈ બરાબર k વત્તા 12 પાઈ. એટલે k બરાબર 96 માંથી 12 જાય 84. તો આ કિંમત સમીકરણ 2 માં મૂકી દો. k ની કિંમત 84 પાઈ t વત્તા 36 બધાને 4 પાઈથી ભાગી નાખો. 4 પાઈ 4 પાઈ 4 પાઈ
નાખશો એટલે 4 દુ 8, 4 એકા 4, 21 પાઈએ જતો રહેશે 21 ટી. ચલો આને 4 ભાગશો એટલે 9 ચોક 36, બરાબર. 9 ચોક 36 પાઈ જતો રહેશે. ચલો 3 ને લઈ આર ધન બરાબર 63 ટી વત્તા 27. આર બરાબર મૂળ લઈ લો. આમાં શું થયું? બે અચળાંકો આવ્યા. એક સ્વૈર અચળાંક અને બીજો સાદો અચળાંક, એટલે બે અચળાંકોની કિંમત શોધવાની હતી. એટલે આ તમારું આર અને ટીને સાંકળતું વિધેય બની ગયું, સૂત્ર બની ગયું 63 વત્તા 27 નો ઘન. હવે કદાચ આ તો એવો કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ 5 સેકન્ડ પછી ત્રિજ્યા કેટલી થશે, તો એની જગ્યાએ 5 મૂકી દેવાનું. એવું પૂછે કે બલૂનની ત્રિજ્યા 10 સેન્ટીમીટર ક્યારે થશે, તો આર મૂકી દેવાનું. બરાબર. એટલે જોયું અહીંયા બે અચળાંકો હતા. આવા ઘણા દાખલાઓ આવશે. એક સ્વૈર અચળાંક હતો અને પેલું ઘનફળ અચળ કીધું હતું, ઘનફળનો વૃદ્ધિ દર, એ બીજો અચળાંક હતો. ચલો સારા અક્ષરે લખી. ચલો હવે 20મો દાખલો જોઈએ. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% દરે સતત વધી રહ્યું છે. જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા 100 બમણા થતા હોય તો આરની કિંમત શોધો. જો આવો એક દાખલો આપણે 14મું ઉદાહરણ ગણ્યું હતું, ખબર હોય તો, એમાં વ્યાજનો દર 5% આપેલો હતો. અહીંયા વ્યાજનો દર તમારે શોધવાનો છે. ચાલો તો પહેલા ધારી લઈએ. ધારો કે શરૂઆતનું મુદ્દલ બેંકમાં મૂકેલ શરૂઆતની રકમ, જેને મુદ્દલ કહેવાય, P0 અને આ P ને બદલે x એ ધારી શકો, m એ ધારી શકો, જેવી આપણે ઈચ્છા. T સમય પછી અથવા T વર્ષ પછી મુદ્દલ P થાય છે. બેંકમાં તમે પૈસા મૂકી રાખ્યા હોય તો વ્યાજ દર પ્રમાણે પૈસામાં શું થતું જાય? વૃદ્ધિ થતી જાય. હવે એ વૃદ્ધિ દર dp બાય dt એ મુદ્દલના સમપ્રમાણમાં થાય. તમે પૈસા વધારે મૂક્યા હોય તો એમાં વધારો વધારે જોવા મળે, ઓછા મૂક્યા તો ઓછો જોવા મળે. એટલે dp બાય dt મેં તમને કીધું હતું બરાબર એને ટકા આપેલા છે. કેટલા ટકા છે? 8%. 8% આપ્યા છે, આપણે લખવાનું rp બાય c. એ તો 5% આવે, આપણે 5p બાય 100. તો આ તમારું એક વિકલ સમીકરણ બની ગયું. આમ તો એકલો આર લખો તો ચાલે, ગણતરીમાં આપણે ધ્યાનમાં રાખવું પડે કે આર એ ટકામાં છે, પણ આપણે આર લખ્યો છે. ચાલો હવે આને વિયોજનીય ચલમાં કન્વર્ટ કરી દઈશું. dp upon p બરાબર r બાય 100 dt. અહીંયા r અચળ છે, ધ્યાન રાખજો હો. ટકા છે, અચળ છે અહીંયા, જેની કિંમત શોધવાની છે. કેટલા ટકા છે? આ કરીએ વિયોજનીય ચલ થયું. બે ચલ છે આમાં, p અને t. ચલો બંને બાજુ સંકલન કરો. ઇન્ટિગ્રેશન dp બાય p બરાબર r બાય 100 ઇન્ટિગ્રેશન dt. એટલે log mod p is equal to r by 100 t plus log c લેવો તો વાંધો નથી, c લેવો હોય તો વાંધો નથી. ઉદાહરણમાં આપણે c લીધું હતું. ઓકે, ચલો c લીધું. બરાબર.
બરાબર લખું છું C1 into e raised to RT by 100. ચલો પણ આની જરૂર નથી, છતાં મેં લખ્યું પેલા ઉદાહરણ સાથે મેચિંગ કરવાનું. કેમ? તો જ્યારે પ્રશ્નનો જવાબ આપવાનો છે ત્યારે આર શોધવાનો છે. તો આરનો શોધવાનો શું કામ કાચમાં ચડાવી દેવો છે? પાછો નીચે ઉતારવો પડશે. કોઈ વસ્તુની વારંવાર જરૂર પડે તો માળિયામાં ચડાવી દઈએ ના. એટલે આપણે ઉદાહરણમાં ભલે આ લખેલું, પણ આપણે અહીંયા આટલે સુધી અટકી જઈએ તો સારું રહેશે. ચલો આને હવે શું કીધું? ચાલો તો શરૂઆતનું મુદ્દલ 0 કેટલું છે? t બરાબર 0 ત્યારે જોજો પુસ્તકમાં p બરાબર p0, પણ p0 ની કિંમત કંઈક આપી છે 100 છે. શરૂઆતમાં રૂપિયા 100 છે. અહીંયા મૂકીને કામ કરવું હોય વાંધો નહીં. ચાલો એટલે અહીંયા થશે log 100. હા, પેલો જવાબ લોગમાં હશે ને. p બરાબર અહીંયા મૂકશો તો લોગમાં જવાબ આવશે. વાંધો નથી, મને તો કોઈ વાંધો નથી, પણ તમને કયું ઈઝી પડશે? ચલો log 100 બરાબર 0 એટલે c ની કિંમત log 100 આવી. ચલો સમીકરણ 1 પર આ કિંમત અહીં મૂકી દો એટલે log t બરાબર માનાના લખવાનો RT by 100 plus log 100. ચલો આને તમે અંદર આપી દો 2. હવે શું કહે છે? 10 વર્ષમાં પૈસા બમણા થઈ જાય છે એટલે t બરાબર 10. ત્યારે p ની કિંમત બમણી રાખવાની છે 2p0, મતલબ કે 200 થાય છે. ચલો આ કિંમત અહીં મૂકી દો log 200 બરાબર r into 10 ભાગ્યા 100 વત્તા log 100. log 100 આવે તો log 200 minus log 100 બરાબર r minus અને આ નીચે આવી જશે log 2 બરાબર r minus r બરાબર 10 into log 2 આટલા ટકા થાય. જો log 2 ની કિંમત તમને આપી દીધી છે, ના આપીએ તો આટલે જ જવાબ લેવા દેવાનો. log 2 આધારી એની કિંમત અંદર આપી છે 0.70 અને લગભગ આવું થાય છે જો 6.921. એક દશાંશ ખસી જાય ને 6.921 આટલા ટકા. આ તમારો જવાબ 6.9 લખો તો વાંધો નહીં, પાછળ 6.93 આપે છે તો 6.92 બરાબર છે, પાછળ 1 છે 31. ઓકે ઓકે 31 છે 21 એટલે 6.93 લખાય બરાબર છે. જો ધ્યાન રાખો મેં કેમ આટલેથી જ ઉપાડી લીધું, આવું સ્વરૂપ કેમ ના લાવે તો ખબર છે કે r શોધવાનું હતું. આવી રીતે t શોધવાનું હોય તો આટલે રહેવા દેવાનું, અહીંયા લેવાની જરૂર નથી. બરાબર આ રીતે ગણશો તો જવાબ આવવાનો છે, પણ પેલું ઉપર ચડાવી પાછું નીચે ઉતારવાનું થાય એટલે ખોટી મજૂરી કરવાની. તો આ રીતે સુંદર દાખલો હતો. 10 વર્ષમાં પૈસા બમણા થાય તો આટલો વ્યાજ દર હોય.
ચલો હવે 21મો દાખલો તમને ઘરેથી આપું એ આના પર રચાયેલો છે, થોડી ચર્ચા કરી આપો. જો બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5%ના દરે વધી રહ્યું છે, એટલે જેમ અહીંયા આર હતો એવી રીતે અહીંયા 5 છે, આરની જગ્યાએ 5. ઓકે, જો બેંકમાં 1000 રૂપિયા થાપણ તરીકે મૂક્યા હોય તો 10 વર્ષ પછી કેટલા થશે? સમય શોધવાનો છે. પી બરાબર શરૂઆતની થાપણ 1000 રૂપિયા છે, T0 બરાબર 1000 રૂપિયા છે. હવે એમ કહે છે કે T બરાબર 10 હોય તો શું શોધો? થાપણ કેટલી થશે તે શોધો. બરાબર, એટલે આ સમીકરણ લેશો તો વાંધો નહીં, અહીંથી આવું સાદું રૂપ લીધા પછી ગણશો તો વાંધો નહીં, એમાં કોઈ ફરક નહીં પડે. તો આ જ પ્રમાણે તમારે 21મો દાખલો હોમવર્ક કરવાનો છે. જો કેવા કેવા ખોટા પ્રશ્નો આપણે ઉકેલી શકીએ છીએ, તમે જોયું. હવે આવો એક દાખલો બેક્ટેરિયાના સંવર્ધનનો આવે છે, આમ તો એફ આવે એવો તો છે. જુઓ શું કહે છે, એક સંવર્ધનમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે, 2 કલાકમાં તેની સંખ્યા 10%ના દરે વધે છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈપણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં હોય તો કેટલા સમયમાં તેની સંખ્યા 2 લાખ થશે? મતલબ કે બમણી થશે. ચલો અહીંયા પણ આપણે ધારીએ. બરાબર, શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા x0 તથા t સમયે x છે. આમ તો x0 ની કિંમત 1 લાખ છે, પણ હાલ x0 રાખો. therefore dx by dt બેક્ટેરિયાનો વૃદ્ધિ દર તે સમયના બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં છે, એટલે dx બરાબર અને dx by dt બરાબર 10% કીધા છે, 10/100 બરાબર. 100 એ 10 હોય તો x એ કેટલા એમ થાય ને, 100 બેક્ટેરિયા હોય તો એનો વૃદ્ધિ દર 10 જેટલો છે, તો x હોય તો કેટલો? 10x/100. ચલો વ્યૂ લિનિયર બનાવી લો. dx/x બરાબર 1/10 dt log mod x is equal to 1/10 t અને પ્લસ c લખવો તો વાંધો નથી, log c લખવો તો વાંધો નથી. છેલ્લામાં શું શોધવાનું છે પ્રશ્ન જુઓ, એ પ્રમાણે આગળ જવું કે નહીં શોધીએ. કેટલા કલાક એટલે ટી શોધવાનું છે, દાખલે જ રાખો અને એના ફોર્મમાં લખી દઈએ અને એક નંબર. હવે ટી બરાબર 0 હોય ત્યારે x બરાબર x0 રાખો તો 4 ને 1 લાખ લખવા તો લખી, એટલે અહીંયા મૂકી દો તો log 1 લાખ બરાબર 0 + c. c ની કિંમત અહીંયા મૂકી દો, log mod x બરાબર t/10 log 1 લાખ. x0 લખવાની મજા આવે પણ એ લાખ આપે છે ને. હવે શું કહે છે, 2 કલાકમાં બેક્ટેરિયા 1 લાખ છે, 2 કલાકમાં બેક્ટેરિયા 10% વધે છે. જો બેક્ટેરિયા તો કેટલા કલાકમાં બેક્ટેરિયાની સંખ્યા 2 લાખ થશે? ચાલો હવે x બરાબર 2 લાખ બરાબર, ત્યારે સમય શોધવાનો છે. t બરાબર પેલાના જેવું જ થયું, આપણે log 2 લાખ બરાબર t/10 વત્તા log 1 લાખ.
બરાબર, કેટલા સમયમાં બેક્ટેરિયાની સંખ્યા ચલો હવે log 1 લાખ આ બાજુ આવશે એટલે log 2 ની થઈ જાય log 2 બરાબર t ભાગ્યા 10 પેલાના જેવું જ થાય છે ને એટલે t બરાબર 10 log 2 વર્ષની કલાકમાં છે હવે જો રકમમાં કિંમત નથી આવી log 2 ની તમે આગળના દાખલામાંથી ઉપાડો એ વાત જુદી છે હા મિત્રો આપણે એક ભૂલ થાય છે અહીંયા જો ખબર પડી શું ભૂલ થઈ અહીંયા એને કીધું કે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર જે તે સમયની સંખ્યાના સમપ્રમાણમાં છે એટલે અહીંયા આપણે જે 10% લીધું એ 10% પહેલા 2 કલાક માટે છે અહીંયા તમારે k જ રાખવું પડશે અહીંયા k રાખવું પડશે ખબર પડી અહીંયા k મૂકવું પડશે નહીં તો પેલો દર નક્કી થઈ ગયો અહીંયા k આવશે એટલે અહીંયા 0 એટલે c ની કિંમત તો ઓકે છે હા અહીંયા kt આવશે રાઈટ ઓકે એટલે k ની કિંમત શોધવી પડશે આવી તો k ની કિંમત શોધવી પડશે એટલે આ પ્રશ્ન પછી જ લખવાનો છે હવે શું કીધું જુઓ 2 કલાકમાં બેક્ટેરિયા કેટલા થઈ જાય તો 10% ના દરે વધે તો 10% દરે વધે એટલે કેટલા થવાના 1 લાખના અંદર તેના 10% ઉમેરીને 1,10,000 થઈ ગયા હવે t બરાબર 2 હોય ત્યારે x નો વૃદ્ધિ દર 10% ગણવાનો એટલે x બરાબર 1,10,000 બરાબર એ અહીંયા મૂકવું પડશે એટલે k ને મૂકવું પડશે log 1,10,000 બરાબર kt એટલે 2k t ની કિંમત દે વત્તા log 1 log 1 લાખ આ બાજુ આવશે એટલે આના છેદમાં જતા રહેશે બરાબર એટલે આવું થઈ જશે log જોઈ લો 11/10 બરાબર 2k હા એટલે k ની કિંમત 1/2 log 11 એટલે k ની કિંમત અહીં મૂકો એટલે આપણું સૂત્ર હવે ચોખ્ખું થયું એટલે કેમ મેલું હતું તો પેલા અચળાંકો હતા એ અચળાંકો દૂર થઈ ગયા log x બરાબર 1/2 log 11/10 વત્તા log 1 આ 1 લાખના બદલે x0 મૂક્યા કશું વાંધો નહીં હવે શું કહે છે એની સંખ્યા બમણી ક્યારે થાય એવો પ્રશ્ન હવે મૂકવાનો હવે x બરાબર 2 લાખ હોય ત્યારે t ની કિંમત ચલો log 2 લાખ પેલો બંને માઇનસ log 1 લાખ બરાબર 1/2 log 11/10 t એટલે માઇનસ છેદમાં આવી જાય એટલે log 2 બરાબર 1/2 log 11/10 into t ની કિંમત આવી ગઈ 2 log 2 log 11/10 આટલા કલાકે બેક્ટેરિયા હમણાં થઈ જાય પેલું 10% આપણે ટકામાં લઈએ એ ટકા નતા એને પછી લખ્યું છે કે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર એ સંખ્યાના સમપ્રમાણમાં છે ફિક્સ 10% નથી ચલો હવે છેલ્લો MCQ આપ્યો છે થોડી ઝડપથી આપણે બતાવી દઈએ dy/dx બરાબર e⁻x + y નો ઉકેલ ખાલી જગ્યા છે
e raised to x into e raised to y વિયોજનીય છે બનાવી દો બંને બાજુ સંકલન કરી દો e ને ઉપર લઈ ગયા ચલો આનું સંકલન થશે માઇનસ e raised to minus y બરાબર e raised to x વત્તા c પ્લસ c તમે ગમે તે બાજુ લઈ શકો છો ધ્યાન રાખજો પ્લસ c આ બાજુ લઈ લો એટલે શું થશે આને પેલી સાઈડ લઈ લેલા છે e raised to x plus e raised to minus y plus c બરાબર 0 આ એ ઓપ્શન જ છે એને c પેલી બાજુ આવે છે તો આપણે લઈ શકીએ c પેલી બાજુ જાય એટલે માઇનસ c થાય માઇનસ c ને c1 કહી દો એ રીતના આ સમીકરણનો આવો ઉકેલ છે ચાલો તો મિત્રો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે થોડો વિડીયો મોટો બન્યો છે વાંધો નહીં હવે આવતા લેક્ચરમાં આપણે એક નવી રીત વિશે શીખવાના છીએ હેવ અ નાઇસ ડે વિશ યુ ઓલ ધ બેસ્ટ